નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય, ધોરણ 5, વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 10, ભૂલની સજા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયામાં ભૂલની સજાના જે એક નાટક છે તેમના લેખક પ્રકાશ લાલા, તેમના વિશેની આપણે માહિતી મેળવી અને દ્રશ્ય 1 અને દ્રશ્ય નંબર 2 એ આપણે જોયા. હવે દ્રશ્ય નંબર 3. અગાઉનો જ ટીચર રૂમ, સવારનો સમય, લિંકન સાહેબની સામે ઊભો છે. એટલે કે પહેલા દ્રશ્યમાં જે આવેલું હતું તે શાળાનો ટીચર રૂમ એટલે કે સ્ટાફ રૂમમાં અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, કોઈ લખે છે વગેરે. એ જ રૂમ છે અને સવારનો સમય છે. લિંકન છે તે સાહેબની સામે ઊભો છે. શિક્ષક કહે, બોલ, કઈ મદદની જરૂર છે તારે? કે છે તારે કઈ મદદની જરૂર છે? લિંકન કહે, સર, આપે મને જે ચોપડી આપી હતી. તો શિક્ષક હસીને કહે, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. શિક્ષકને એમ કે એટલા માટે આવેલો છે કે મારી હજી એ ચોપડી છે વંચાણી નથી. તો એમ કહે છે કે સર, આપે મને જે ચોપડી આપી હતી. એટલે શિક્ષકને એવું લાગેલું. એટલે શિક્ષકે એમ કીધું, કશો વાંધો નહીં, હજી તારે 2-4 દિવસ તું રાખી અને વાંચી લે. ચોપડી છે તે બહુ સારી છે. લિંકન કહે, સર, મારાથી જે ગફલત શબ્દ, ગફલતનો થાય છે ભૂલ, કે સર, મારાથી જે ભૂલ થઈ છે એનું મને દુઃખ છે. પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. કે સર, મારાથી એક ભૂલ થઈ ગઈ છે, એનું મને ખૂબ દુઃખ થાય છે કે જે તમે મને પુસ્તક આપેલું હતું તે હું રાત્રે વાંચતો હતો ને વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને મને ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે. અહીં એક શબ્દ આવેલો છે, બારી વાટે. તો એ કહે છે બારી વાટે એટલે કે બારીમાંથી, કે ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો અને બારી વાટે એટલે બારી તરફથી, બારીમાંથી મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક, અને એ પુસ્તક એ બતાવે છે સરને કે જો સર, આ પુસ્તક તમે જે મને આપેલું છે ને તે પાણીમાં પલળી ગયું, એવી દશા થઈ છે. દશા એટલે કે હાલત, એની સ્થિતિ. દશા એ પુસ્તકની એવી હાલત થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. એ પુસ્તક છે એ વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી એટલે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હું તમારો ગુનેગાર છું અને તમારી ચોપડી છે એમની દશા આવી થઈ છે. શિક્ષક કહે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? શિક્ષક ઓળખી ગયા એને કે તું એમ કહેવા માગે છે એમ કે મારાથી નવું પુસ્તક ખરીદી શકું ને એવી મારી હાલત કે મારી પરિસ્થિતિ એવી નથી. લિંકન કહે, હા સાહેબ, મારી પરિસ્થિતિ. અહીંયા પરિસ્થિતિ શબ્દ એવો. પરિસ્થિતિ એટલે કે આજુબાજુની સ્થિતિ એવો થાય. એટલે કે મારી સ્થિતિ, મારી પરિસ્થિતિ. કે હા સાહેબ. શિક્ષક કહે, આઈ નો, કાંઈ વાંધો નહીં. આઈ નો એટલે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી.
કે મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારી. અહીંયા આપણને શબ્દ આવે છે બેદરકારી, એટલે કાળજી કે ચીવટ વગરનું. તારી એવી બેદરકારીએથી મારું પુસ્તક બગડ્યું છે. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. શિક્ષક એમ કહે છે, વાંધો નહીં, તારી બેદરકારીથી મારું પુસ્તક બગડ્યું, પણ મને એનો પણ ખૂબ આનંદ થયો કે તે સાચું કહી દીધું, સાચું બોલ્યો. લિંકન કહે, પણ સર આપનું પુસ્તક. શિક્ષક કહે, ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને. એકરાર કરેલો છે તે, એટલે કે ભૂલ કબૂલવી, કબૂલાત. એકરાર એટલે કબૂલાત. તે ભૂલની કબૂલાત કરી છે એટલે તને હું માફ કરી દઉં છું. લિંકન કહે, એ આપની ઉદારતા છે, એ તમારી ઉદારતા છે. આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. તમે માફ કરી એ તમારો ઉદારતા, પણ મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. એટલે શિક્ષક કહે છે, મતલબ એટલે કે એનો અર્થ શું એમ, કેમ? લિંકન કહે, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. એ લિંકન એવું કહેવા માંગે છે કે ભાઈ, મેં તમારું પુસ્તક બગાડ્યું છે અને મારી બેદરકારીથી બગડેલું છે. એ હું પાછું નવી બુક તો તમને નવું પુસ્તક તો ખરીદીને આપી શકું તેમ નથી, એવી મારી પરિસ્થિતિ પણ નથી. એટલા માટે મને તમે માફ કરી દીધો, પણ મારી જાતને હું માફ કરી શકું તેમ નથી. તો તમે એમ કરો ને કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો. હું એ રીતે આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. શિક્ષક દ્વિધા અનુભવતા. અહીં શબ્દ આવેલો છે દ્વિધા. દ્વિધા એટલે કે દુવિધા, મૂંઝવણ. સર મૂંઝવણ અનુભવતા, મૂંઝાઈ ગયા. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે મેં તને માફ કરી દીધેલો છે, પછી તારે એ કામ કરવાની શું જરૂર છે એમ. લિંકન કહે, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ. એ પ્લીઝ સર, તે પણ અંગ્રેજી શબ્દ છે પ્લીઝ, એટલે કે મહેરબાની કરીને. આપના માટે નહીં, પણ મારા મનની શાંતિ માટે મહેરબાની કરીને સર થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. મોકો, અહીંયા મોકો એટલે કે મને તક આપો એમ કામ કરવાની, એટલે મારા મનને શાંતિ થાય એમ. શિક્ષક ખૂબ જ મથામણના અંતે, ઓકે એટલે કે બરાબર. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. બાગકામ એટલે તેને ત્યાં બગીચો છે, બાગ હશે, એટલે કે ત્યાં તું બાગકામ કરજે ને છોડવાઓને પાણી પાજે. લિંકન કહે, થેન્ક યુ સર, એટલે કે તમારો આભાર. શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? પછી શિક્ષક હસીને બોલે છે, હવે તને શાંતિ થઈ ને, તારું મન છે એ થોડું હળવું થયું ને? લિંકન કહે, હા, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહ્યા. અહીંયા આવેલું મન હળવું થવું, એટલે કે ચિંતા દૂર થવી, મન શાંત થવું, તેવો અર્થ એનો થાય. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા શબ્દ સમજૂતી આપેલી છે. શબ્દ આપેલા છે જે આપણે જોઈ જ ગયા છે. અહીંયા ગર્વ એટલે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો
અહોભાવ, અભિમાન, ગૌરવ એવો થાય. પછી છે જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળા. આપણે આવી ગયું ને જાણવાની ઈચ્છાવાળો. વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ જાત સાથે મથામણ. ફેટ આઉટ એટલે ઝાંખો પ્રકાશ. આપણે ફેટ આઉટ અંધારું, અંધારા જેવું થોડુંક ઝાંખો પ્રકાશ એટલે અંધારું. ગફલત એટલે ભૂલ. બારી વાટે એટલે બારીમાંથી વરસાદના છાંટા જે આવ્યા તે. દશા હાલત અને સ્થિતિ. પરિસ્થિતિ એટલે કે આજુબાજુની સ્થિતિ, સંજોગ. બેદરકાર કાળજી વગરનું. બેદરકાર એટલે કે કાળજી કે ચીવટ વગરનું. એકરાર કબૂલાત. આવા અર્થ છે તે આપણે જ્યારે નાટકમાં આવેલા ત્યારે જોઈ ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અટકશું. આગળનું છે તે આગળના વિડીયામાં જોશું.